નમસ્તે મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખીશું કે એલાઇન કુર્તી હોય એમાં જે સાઈડમાં પોકેટ મૂકે એ પોકેટનું એક્ઝેક્ટ કટિંગ કેવી રીતે કરવાનું હોય, કઈ જગ્યાએ એક્ઝેક્ટ મૂકવાનું હોય અને એની સિલાઈ કેવી રીતે થાય. જો વિડીયો ગમે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને પેજને ફોલો ન કરો તો ફોલો કરી લેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. તો ચાલો શરૂ કરીએ કે કઈ રીતે પોકેટ એક્ઝેક્ટ મુકાય. હવે પહેલાં તો તમને હું પોકેટનું કટિંગ કરીને બતાવીશ કે કઈ સાઇઝમાં આપણે કટિંગ કરવાનું હોય. જો બંને સાઈડ તમારે પોકેટ કરવું હોય તો 4 ટુકડા જોઈએ કાપડના, અને જો એક સાઈડ પોકેટ કરવું હોય તો 2 ટુકડા જોઈએ. હવે અહીંયા જે ઉપર લાઇનિંગ મેં મારી છે ત્યાંથી આપણે નીચે 10 થી 10.5 ઇંચ લાંબુ પોકેટ રાખે. આપણે અત્યારે 10.5નું પોકેટ રાખીશું તો ઉપરથી નીચે 10.5નું માપ લેવાનું છે. હમણાં આડું માપ આપણે 5.5 લેવાનું છે. હવે અહીંયાથી આપણે 6.5નું માપ લેવાનું છે. તો અહીંયાથી આપણે અડધો ઇંચ જેટલું તો સીધું નોર્મલ કોમન રાખવાનું છે. ત્યાંથી તમારે થોડો એવો શેપ આ રીતે ક્રોસમાં આપવાનો છે આ રીતે. હવે 5.5નું જે પોકેટ છે અહીંયા છે. હવે અહીંયાથી તમે આમ ગોળાઈ લઈ પણ શકો છો આ રીતે, અને સ્ક્વેર ચોરસ પણ રાખી શકો છો. હવે આ જે ગોળાઈ છે એને આપણે આની સાથે મેચ કરવાની છે. તો આવી રીતે અહીંથી આકાર લઈશું આ રીતે આમ, અને આપણે 5.5 જે લીધું છે એની સાથે મેચ કરી લેવાનું છે. હવે આનું કટિંગ કરી લઈશ ને પછી તમને એ લાઈન કુર્તીમાં કેવી રીતે મુકાય સિલાઈ કરીને બતાવું છું. હવે આ પોકેટનું કટિંગ થઈ ગયું છે ને હવે કુર્તીમાં એને કેવી રીતે મુકાય એ મૂકીને બતાવું છું. હવે જ્યારે આપણે પોકેટવાળી કુર્તી બનાવીએ ત્યારે એમાં લૂઝ ફિટનું ઓપ્શન બિલકુલ રહેતું નથી. તો પોકેટવાળી કુર્તીમાં પ્લેટ હંમેશા 1.5 થી 1.5 ઇંચ જ રાખવાના છે. અને જે સાઈડ તમારે પોકેટ મૂકવાનું છે એ સાઈડના ભાગમાં આપણે એક માર્કિંગ કરીશું. બંને સાઈડ મૂકવું હોય તો બંને સાઈડ માર્કિંગ કરવાનું છે. પોકેટ એક્ઝેક્ટ આપણે કઈ જગ્યાએ મૂકવાનું હોય કુર્તીમાં, તો આપણે જે આર્મોલનો ભાગ, જે સ્લીવ આપણે જોઈન્ટ કરેલો ભાગ છે સાઈડનો ભાગ, ત્યાંથી આપણે 7.5 જેટલું માપ રાખવાનું છે અને ત્યાં કટ લગાવી દઈશું. હવે આપણે સીધો ભાગ કરી નાખશું, આ સીધું કરી નાખશું. અને પોકેટનો જે આપણે 6.5 વાળો ભાગ છે ને સીધો ભાગ, એ ભાગ લેવાનો અને એક્ઝેક્ટ જ્યાં ચેકો માર્યો છે ને ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું સિલાઈ મારવાની. અને સીધું સીધું સામસામું રાખીને આપણે 1.5 ઇંચની સિલાઈ મારવાની છે. એ જ રીતે આપણે બીજી સાઈડ પણ પોકેટને મૂકી દઈશું. હવે આવી રીતે આપણે પોકેટને મૂકી દીધા છે. હવે આપણે એમાં સિલાઈ પ્લેટ જે મારી એ કેવી રીતે મરાય, તો આપણે અહીંથી સિલાઈ મારતા મારતા અહીંયા આવી ગયા. ત્યાંથી આપણે આવી રીતે કોર્નર બનાવવાનું છે. કોર્નર બનાવીને અહીંથી આડી સિલાઈ મારવાની છે આવી રીતે પોકેટમાં. આખા રાઉન્ડમાં પોકેટમાં મારીને પાછું અહીં આવીને અહીં થોડુંક સીધું આવવાનું, ત્યાંથી પછી પાછું આવી રીતે આમ સીધી સિલાઈ મારવાની છે. હું સિલાઈ મારીને બતાવું છું કેવી રીતે સિલાઈ મરાય. હવે કુર્તીને આપણે સીધી કરી લીધી છે ને હવે આપણે પોકેટ કમ્પ્લીટ થઈ ગયું છે. પોકેટની જો પહોળાઈ તમે વધારવી હોય તો વધારી પણ શકો છો અને લંબાઈ વધારવી હોય તો પણ વધારી શકો છો. જો વિડીયો ગમે તો લાઇક, શેર ને કમેન્ટ જરૂરથી કરજો મિત્રો.